हरिओम। नमस्ते विद्यार्थी मित्रों, सार्थक विद्या मंदिर ऑनलाइन एज्युकेशन में आप सर्वे विद्यार्थीओं हार्दिक स्वागत है। धोरण 6 विषय विज्ञान ની અંદર આપણે પહેલા પ્રકરણનો અભ્યાસ કર્યો હતો, એટલે આપણે હવે છે આજે નવા પ્રકરણનો અભ્યાસ શરૂ કરવાનો છે। પ્રકરણ 2 નું નામ છે આહારના ઘટકો। આહારના ઘટકો, હવે આના વિશે પહેલાં આપણે પહેલા જ પ્રકરણની અંદર જ્યારે ચર્ચા કરી હતી ત્યારે ઘણા બધા એવા ટોપિકોની આપણે ચર્ચા કરી લીધી હતી કે આહારના ઘટકો છે એ આપણે પહેલો જ પાઠનું નામ જ એવું હતું, ખોરાક ક્યાંથી મળે છે। એટલે ખોરાક છે એ આપણે એના વિશે આપણે ચર્ચા કરી હતી। તો ડીપમાં છે એ ખોરાકથી આપણે શરૂઆત કરી અને ઘણા બધા ટોપિક વિશે આપણે ચર્ચા કરી હતી। તો હવે આપણે આ પાઠની અંદર ખોરાકના ઘટકો વિશે આપણે ચર્ચા કરવાની છે કે અલગ અલગ પ્રકારના જે ખોરાકના જે ઘટકો છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો આપણા ભારતની અંદર કે વિશ્વમાં ગમે એ આપણે જોઈએ તો ખોરાકની અંદર ખૂબ જ વિવિધતા રહેલી છે। કેવી રીતે વિવિધતા? જેમ કે આપણે છે એ સવારનો નાસ્તો અલગ કરી છે, બપોરે છે એ જમવાનું હોય એ આપણે અલગ હોય છે, સાંજે જે તમે જમો છો એ અલગ કંઈક જમો છો। એવી રીતના આપણે જે ગુજરાતમાં કંઈક અલગ હશે, જે બીજા રાજ્યની અંદર જાશો તો અહીંયા કંઈક અલગ હશે, અહીંયા બપોરનું ભોજન અલગ હશે, અહીંયા રાત્રિનું ભોજન કંઈક અલગ હશે। દરેક રાજ્યમાં પોતપોતાના ખોરાક પ્રમાણે એની આમ વાતાવરણ પ્રમાણે છે ને એના ખોરાકમાં કંઈક ને કંઈક વિભિન્નતા જોવા મળતી હોય છે। એવી રીતે ભારતના તમામ રાજ્યોની અંદર છે એ તમામ વ્યક્તિઓ છે એ અલગ અલગ પ્રકારના ખોરાક ખાતા હોય છે। પછી સવાર હોય, બપોર હોય, સાંજ હોય, એ પ્રમાણે દરેક વ્યક્તિ પ્રમાણે છે એ ખોરાકની અંદર શું આવતો હોય તો ફેરફાર આવતો હોય છે। તો આ જે પ્રકારનો ફેરફાર છે એ આપણે ખાસ આ પાઠની અંદર જોવાનો છે કે ખોરાકમાં ફેરફાર શું કામ આવે છે, શું કામ આપણે કોઈ ફિક્સ હોય કે આ શાક આપણે બપોરે જ જમતા હોઈએ છીએ કે દાળ ભાત છે એ આપણે બપોરે જમવાનું વધારે પસંદ કરે છે, એ પ્રમાણે છે એ શું કામ આપણે સવારમાં એવો નાસ્તો નથી કરતા જે રાતે કરીએ છીએ। તો એના પાછળ ઘણા બધા કારણો હોય છે। તો એ કારણો છે એ આપણે આ પાઠની અંદર જોવાના હોય। તો આપણે જે આ વિવિધતાની વાત કરી, વિવિધતા ઉપરથી આપણે છે એ આ પાઠની અંદર ઘણું બધું છે એ આપણે અભ્યાસ કરવાના છે। હવે પહેલું કે વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય। જો વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થ એટલે અલગ અલગ પ્રકારના જે ખાદ્ય પદાર્થ આપણે ખાતા હોય એની અંદર શું છુપાયેલું હોય, તો દરેક પ્રકારની વાનગી હોય કે કોઈ પણ પ્રકારની વાનગી હોય એ અલગ અલગ ઘટકોમાંથી બનતી હોય છે, બરાબર। કોઈ પણ પ્રકારની વાનગી છે બધી કંઈ ફિક્સ એક જ ઘટકમાંથી બનતી હોય એવું જરૂરી છે નહીં। તો દરેક પ્રકારની વાનગી કંઈક અલગ અલગ પ્રકારના ઘટકોમાંથી બનતી હોય છે અને આપણને તે બધા ઘટકો છે એ ક્યાંથી મળતા હોય તો એ આપણે વળી પહેલા પાઠમાં જોયું હતું કે એ બધા ઘટકો છે એ આપણને વનસ્પતિ અને કેમાંથી મળતા હોય, પ્રાણીમાંથી। કોઈ પણ ઘટકો છે, બરાબર, એ અલગ અલગ ઘટકોમાંથી શું બનતી હોય તો કે વાનગી બનતી હોય। આ વાનગી છે એ આપણને આ ઘટકો શેમાંથી મળે તો કે કાં વનસ્પતિ અને કાં પછી શેમાંથી મળતું હોય, પ્રાણીમાંથી। વનસ્પતિ અને પ્રાણીમાંથી છે એ અલગ અલગ પ્રકારના ઘટકો મળે અને એ ઘટકોમાંથી છે એ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનતી હોય। આવું આપણે છે એ આગળના પ્રકરણની અંદર જોયું હતું, બરાબર। હવે છે એ આપણે વાત કરવાની છે કે દરેક પ્રકારની વાનગીની વાત કરીએ આપણે કે સવારમાં છે એ આપણે એવો પ્રકારની વાનગી જમતા હોય કે નાસ્તો કરતા હોય, બપોરે કંઈક જમવાનું અલગ હોય, સાંજે જમવાનું અલગ હોય, તો દરેક વખતે છે એ આપણો ખોરાક ચેન્જ થાય છે। તો ચેન્જ થાય તો એના પાછળ ઘણા બધા રીઝન છે, એ એવા રીઝનની આપણે ચર્ચા કરવાના છે। તો આપણો ખોરાક છે એ કેવો હોવો જોઈએ? પહેલાં તો આપણે એવો પ્રશ્ન કરીએ એટલે દરેક વિદ્યાર્થી મિત્રો કહેશે કે પોષક દ્રવ્યયુક્ત હોવો જોઈએ। કેવો હોવો જોઈએ? પોષક દ્રવ્યોથી ભરપૂર હોવો જોઈએ। શું કામ આપણે બહારનું ફાસ્ટ ફૂડ કે જમવાનું આપણે ના પાડી છીએ? તો એનું પાછળનું રીઝન એવું છે કે એમાં જે પોષક દ્રવ્યો જે આપણને ઘરે જે આપણે બનાવેલ હોય વાનગી એટલી છે એ પોષક દ્રવ્યો એમાં હોતા નથી। તો પોષક દ્રવ્યો એટલે શું? પહેલો પ્રશ્ન આપણને એ થવો જોઈએ કે આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય જેમને આપણે શું કહેતા હોઈએ છીએ? પોષક દ્રવ્યો કહેતા હોય। જો આપણા જે આહાર છે, આપણો જે ખોરાક છે એ ખોરાકની અંદર આપણા શરીર માટે આવશ્યક ઘણા બધા પદાર્થો છુપાયેલા હોય। એટલે આપણે છે એ જો તમે ઘઉં ખાઓ તો એનાથી કાર્બોદિત મળતું હોય, જો તમે મગફળી ખાઓ તો એમાંથી તમને તેલેબિયા મળે, તેલ, બરાબર, તેલી પદાર્થો મળતા હોય છે। એવી રીતે તમે મગ ખાઓ તો પ્રોટીન મળતું હોય છે। એટલે છે એ આપણા મમ્મી છે એ આપણને રોજ કંઈક ને કંઈક અલગ અલગ પ્રકારના શાક બનાવીને આપતી હોય। એનાથી શું ફાયદો થાય કે આપણને છે એ અલગ અલગ જે આહાર ઘટકોની જે આપણા શરીરની અંદર જરૂર છે, એટલે કે પોષક દ્રવ્યોની જે જરૂરિયાત છે એ આપણે પૂરી
થઈ જતી હોય છે. તો મુખ્ય પોષક દ્રવ્યો કેને કહેવાય? પહેલી વસ્તુ એ. હવે પોષક દ્રવ્યોની વાત થઈ ગઈ કે અલગ અલગ વાનગીમાંથી અલગ અલગ પોષક દ્રવ્યો આપણને મળે. તો મુખ્ય પોષક દ્રવ્યોમાં ક્યાં ક્યાં આવે? તો આપણે એમાં જોઈએ તો કાર્બોદિત, આ બધા વિશે આપણે ડીપમાં ચર્ચા કરવાના છે. પ્રોટીન, ચરબી, બરાબર, પછી વિટામિન, ખનિજ ક્ષાર, આ બધા છે એ આપણને કેમાંથી? તો કે અલગ અલગ પ્રકારના ખોરાકોમાંથી મળતા હોય. આ બધાની આપણે છે એ જરૂરિયાત હોય આપણા શરીરને. એટલે છે એ આપણે અલગ અલગ પ્રકારની વાનગીઓ છે એ ખોરાકમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હવે આપણે છે એ આપણા ખોરાકમાં રહેલા પોષક દ્રવ્યોનું પરીક્ષણ કરવું. હવે મને કેમ ખબર પડે કે મેં શું ખાધું, કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી કે શું ખાધું છે એ? તો એનું પરીક્ષણ કરવું. પરીક્ષણ એટલે પરીક્ષા લેવી છે. સાદી ભાષામાં કહું તો કે મેં જે ખોરાક ખાધો છે એમાંથી મને શું મળે છે એ મારે નક્કી કરવું હોય તો છે એ મારે એકાદી પ્રવૃત્તિ કરવી જોઈશે. જો એ પ્રવૃત્તિ કરીશ તો મને ખબર પડશે કે મેં જે ખોરાક ખાધો એમાં કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, બરાબર. આ બધાય પરીક્ષણ આપણે કરવું જોઈશે. બધાની છે આપણે એકવાર પ્રવૃત્તિ કરવી જોઈશે. એનાથી આપણને ખબર પડી જશે કે મેં જે ખોરાક ખાધો એની અંદર કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે કે નહીં. તો પહેલાં આપણે છે એ કાર્બોદિતનું પરીક્ષણ જોઈ. તો કાર્બોદિતનું પરીક્ષણ કેવી રીતે થાય? તો કે કાર્બોદિતનો મુખ્ય પદાર્થ છે ને એ સ્ટાર્ચ હોય. શું હોય? સ્ટાર્ચ. આપણે બધાએ બટેકા જોયા છે, બરાબર, બધાએ કે બટેકું છે આપણી પાસે બટેકું આ હોય એની વચ્ચે જે ભાગ રહે ને બટેકાની વચ્ચેનો, એની અંદર ખૂબ જ સ્ટાર્ચ હોય. સ્ટાર્ચ છે કે નહીં મારે હાજરી માપવી છે. તો શું કરીશ? તો કે બટેકાને પહેલાં એક બટેકું લ્યો. આપણે કેની વાત કરી છીએ? કાર્બોદિતની પરખ કરી છીએ. હો, કાર્બોદિતની પરખ કેવી રીતે થાય? તો પહેલાં છે એક બટેકું લેવાનું છે, એને છરીથી કાપવાનું છે. કાપો એટલે વચ્ચેનો ભાગ છે એ થોડોક ભાગ કાપીને સાઈડમાં લેવાનો છે. આ બટેકાનો આટલો ભાગ કાપીને તમે સાઈડમાં લઈ લો. હવે આ બટેકા ઉપર તમે છે એ એક કાચની ડીશમાં મૂકી દો આ બટેકાને. પછી આના ઉપર આયોડિનના 2 ટીપા નાખવાના છે. કેવા નાખવાના છે? આયોડિનના. એટલે આયોડિનના ટીપા છે અહીંયા નાખવાના છે. 2-3 ટીપા આના ઉપર તમે નાખો બટેકા ઉપર. જો બટેકામાં રંગ પરિવર્તન આવે, બટેકાની છાલ પહેલાં કેવી હતી અને પછી આપણે આયોડિનના ટીપા નાખ્યા પછી એનામાં કેવું રંગ પરિવર્તન આવ્યું, જો રંગ પરિવર્તન થાય એનો મતલબ કે એની અંદર કાર્બોદિત હાજર છે, બરાબર. તો રંગ પરિવર્તન બટેકામાં આવશે. એના ઉપરથી આપણે શું સાબિત કરશું? કે બટેકામાં કાર્બોદિતની હાજરી છુપાયેલી છે. તો કાર્બોદિતની હાજરી જાણવા માટે કેના ટીપાનો ઉપયોગ થાય? આયોડિનના. કેના? આયોડિન. એ આપણને છે એ લેબની અંદરથી ઉપલબ્ધ થઈ જતા હોય છે. તો આયોડિનના ટીપા ઉપરથી આપણે કાર્બોદિતની પરખ કરી શકીએ. જો કાર્બોદિત, પ્રોટીન અને ચરબી એ ત્રણેયની પરખ છે ને એ સહેલી છે. બાકી આ બધાની પરખ કરવી હોય વિટામિનની, ખનિજ ક્ષારની, તો એ આપણા માટે બહુ જટિલ પ્રક્રિયા છે. એટલા માટે આપણે અઘરી પ્રક્રિયા છે એટલા માટે આપણે છે કાર્બોદિતને અને પ્રોટીનની આપણે છે એ કરીએ છીએ. હવે ખાસ મારે કરવી છે પ્રોટીનની પરખ. કેની પરખ કરવી છે? પ્રોટીનની પરખ. પ્રોટીન હાજર છે કે નહીં આપણા ખોરાકમાં એ મારે જોવું હોય તો શું કરવાનું? પ્રોટીનના પરીક્ષણ કરવા માટે પહેલાં છે એ એક મગ લેવાનો છે, કેમ કે મગની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. તો પ્રોટીન છે કે નહીં એ જાણવું છે તો પહેલાં મગ લ્યો. મગનો છે એ ભૂકો કરવાનો છે. પહેલાં છે એ મગના દાણા લેવાના છે, બરાબર. આ મગના દાણા લઈ એનો છે એ તમારે શું કરી નાખવાનો છે? હાવ ભૂકો કરી નાખવાનો છે. એ ભૂકો થઈ જાય પછી એ ભૂકાને એક કસનળીની અંદર ભરવાનો છે. કસનળી આપણે બધા જોઈ જ છે બધાએ, બરાબર. એ કસનળી અંદર એ જે આપણે ભૂકો કર્યો છે મગનો હાવ લોટ જેવો, એ ભૂકાને છે એ આપણે કસનળીમાં ભરશું. પછી કસનળીની અંદર યાદ રાખજો કે કોપર સલ્ફેટનું દ્રાવણ ઉમેરવાનું છે. શું ઉમેરવાનું છે? CuSO4, કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટનું દ્રાવણના 2 થી 3 ટીપા છે એ આપણે આમાં નાખવાના છે. હવે પ્રશ્ન એ થઈ છે કે સાહેબ કોપર સલ્ફેટ શું છે? કેમ કે અમે તો 6ઠા ધોરણમાં અમે તો નામે પહેલી વાર સાંભળ્યું. તો કોપર સલ્ફેટ છે એ કોપર અને સલ્ફેટમાંથી બનેલું એક દ્રાવણ છે. ઉદાહરણ તરીકે તમે છે એ ખાંડ છે, ખાંડને તમે પાણીમાં ઓગાળો તો કેવું દ્રાવણ બની જાય? એવી રીતે કોપર ને સલ્ફેટ બે ઓગળે તો એવું જ દ્રાવણ બનતું હોય છે, બરાબર. અલગ અલગ પ્રકાર, મીઠું છે એને પાણીમાં ઓગાળી તો અલગ પ્રકારનું દ્રાવણ બને. એમ કોપર અને સલ્ફેટ ભેગા થઈ અને કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવે. એ દ્રાવણ છે એને આમાં 2 ટીપા નાખવાના છે. પ્લસમાં ઘરેથી આપણે કોસ્ટિક સોડા ઉમેરવાના છે. શું ઉમેરવાનું છે આમાં? હજી કોસ્ટિક સોડા.
કોસ્ટિક સોડા ઉમેર્યા બાદ થોડીક વાર એને છે એ કસનળીને આપણે શું કરવાની છે, કસનળી આવી હોય તો હલાવવાની છે. હલાવ્યા પછી જો એમાં રંગ પરિવર્તન આવે, આની અંદર શું આવે, રંગ પરિવર્તન. રંગ પરિવર્તનનો મતલબ શું થાય ખબર છે મિત્રો, કે જે વસ્તુ આપણે જેવો રંગ રાખ્યો તો એના કરતાં માનો કે રંગમાં કંઈક ફેરફાર થાય તો એને રંગ પરિવર્તન આવ્યો કહેવાય. એટલે માનો કે શરૂઆતમાં વ્હાઇટ કલરનો પાવડર હતો, પછી છે આ બે વસ્તુ ઉમેર્યા બાદ 5 મિનિટ પછી એમાં રંગ પરિવર્તન એટલે કે કાળો થઈ જતો હોય તો એનો મતલબ કે એમાં શું થયું છે, રંગમાં પરિવર્તન આવ્યું છે. તો રંગ પરિવર્તન આવે એનો મતલબ કે ખોરાકની અંદર પ્રોટીનની હાજરી છે. ચાલો સમજાઈ જાય મિત્રો અહીંયા સુધી. હવે એના પછી છેલ્લી જે છે એ સાવ સહેલી છે કે ચરબીનું પરીક્ષણ કરવું છે. ચરબીના પરીક્ષણમાં કેવી રીતે હોય તો આપણે બધાને ખબર છે કે કોઈ એક તમારે ચરબીના પરીક્ષણ કરવા માટે પહેલાં એક તેલેબિયા લેવાનું. તેલેબિયા એટલે કે જેમાંથી તેલ મળે. ઉદાહરણ તરીકે કેરંડુ લઈ શકો, તમે મગફળી લઈ શકો, તલ લઈ શકો, કોઈ પણ વસ્તુ તમે સરળતાથી લઈ શકો. હવે એ તેલેબિયા એની 2 ફાડ કરવાની છે. મગફળી લીધી હોય મેં તો મગફળીની પહેલાં શું કરવાની છે, 2 ફાડ કરવાની છે. મગફળીની ફાડ કર્યા પછી કાગળની અંદર વ્હાઇટ કોરો કાગળ લેવાનો છે. કોરા કાગળની અંદર મગફળીના દાણાને ઘસવાનો છે તમારે. અથવા તેલેબિયા તમે તલ લીધું હોય તો તલને તમારે શું કરવાનું છે, ઘસવાનું છે. જો તમે એને ઘસો પછી છે એ એના ઉપર જોવાનું એ સફેદ કાગળ ઉપર તો એમાં તેલના ડાઘા જોવા મળે છે. એનો મતલબ કે એમાં તેલેબિયા હાજરી દર્શાવે છે. છતાંય હજી શું કરવાનું, એ તેલના ડાઘાવાળા કાગળને સૂર્યની સામે રાખવાનું છે અને એમાંથી સૂર્યપ્રકાશ આપાત થવા દેવાનો. એટલે આપણને દેખાશે કે એમાંથી સૂર્યપ્રકાશ સરળતાથી પસાર થઈ જશે. એનો મતલબ કે અહીંયા છે એ તેલેબિયાની હાજરી છે. તો આજે આપણે કાર્બોદિત, પ્રોટીન અને તેલેબિયા એ 3ની હાજરી કેવી રીતે હોય એનો આપણે ખાસ અભ્યાસ કર્યો. હવે આગામી લેક્ચર આવશે ત્યારે આપણે છે એ આગળના ટોપિકોની ચર્ચા કરીશું. અસ્તુ. હરિઓમ વિદ્યાર્થી મિત્રો.